સુરેન્દ્રનગરમાં વરસાદના વિરામ બાદ હવે રોગચાળાની દહેશત છે। બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં તબીબની અછત સર્જાય છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મલેરિયા અને કોલેરાના 1000થી વધુ કેસ નોંધાયા છે। બીજી તરફ તબીબની અછત વચ્ચે અમદાવાદથી સ્પેશિયલ તબીબોની ટીમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી। વરસાદ બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લી 24 કલાકમાં 1042 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાવા પામી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ તબક્કામાં જે વરસાદ પડ્યો છે, જેને લઈને ઠેર ઠેર જગ્યાઓ ઉપર પાણી ભરાયા છે, એટલે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા જેવા રોગો ફાટી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવેલી છે, ત્યાં વહેલી સવારથી દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે હાલના તબક્કામાં જે દર્દીઓ હોય છે, તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સિવિલ સર્જન દ્વારા અમદાવાદથી ટીમો બોલાવવામાં આવી છે અને તેમને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારના છે તે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આજે પણ 1042 જેટલા દર્દીઓની સારવાર સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસો છે તે નોંધાઈ રહ્યા છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે, જેને લઈને ગાંધી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।